આજની જે હવે આપણે પેનલ ડિસ્કશન્સનો એક પ્રોગ્રામ છે. સો આપણે પેનલ ડિસ્કશન એટલે શું કે ક્વેશ્ચન્સ પૂછવાના અને આપણા વચનામૃતમાં કે ઉપનિષદમાં ધીસ ઇઝ ધ સ્ટાઇલ કે સમવન આસ્ક ક્વેશ્ચન પછી એને આર્ગ્યુમેન્ટ કોઈ આપે, સપોર્ટિવ આર્ગ્યુમેન્ટ, એન્ડ સમવન વુડ કાઉન્ટર આર્ગ્યુ. But the main principle needs to be established. એ રીતે કે they uses this arguments કે તર્ક અને વિતર્કનો ઉપયોગ કરીને એ લોકો જે મેઇન પ્રિન્સિપલ હોય એ એસ્ટાબ્લિશ કરે. મહારાજ પણ ઘણા પ્રશ્ન પૂછતા વચનામૃતમાં, પછી સંતો કંઈ એવા જવાબ આપે તો મહારાજ દેન કાઉન્ટર આર્ગ્યુ કે તમે જીવને એની આવું કહો છો પણ જીવ તો અવિનાશી છે. એ રીતે મુક્તાનંદ સ્વામી એક જગ્યાએ એવી રીતે આર્ગ્યુમેન્ટ કરે છે. એટલે અને પછી દે કમ ટુ ધ મેઇન પ્રિન્સિપલ. એટલે આપણે એવું પેનલ ડિસ્કશન કરશું. અને ધ મેઇન થિંગ ઇઝ કે વી નીડ ટુ થિંક આઉટ ઓફ ધ બોક્સ. કે અમુક ક્વેશ્ચન્સ એવા છે કે આપણે જે પેનલિસ્ટને પૂછવાના છે કે વેરી યુનિક ક્વેશ્ચન, અને આપણે જો આઉટ ઓફ ધ બોક્સ વિચારીએ તો બહુ મજા આવે એમ. અને આપણે એ રીતે પેનલ ડિસ્કશન કરશું. અને ફોર ધ આઉટ ઓફ ધ બોક્સ આપણે થોડી એક બે પઝલ્સ જોઈશું, અને જસ્ટ હાઉ વી કેન થિંક આઉટ ઓફ ધ બોક્સ. પાવર પોઈન્ટ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પઝલ, અને ઇટ્સ જસ્ટ અ સ્મોલ એક્સરસાઇઝ. એમાં આપણે એ નથી કે એક માણસ અને એનો પુત્ર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. આપણે એનો એટલે માણસ અને પુત્ર, એના ફાધર અને પુત્ર. ફાધર ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યા. અને પછી છોકરાને હોસ્પિટલમાં લઈ ગયા, રાઈટ. પણ હોસ્પિટલમાં સર્જન પાસે લઈ ગયા ને તે કે આઈ કેન નોટ ઓપરેટ, કે હું આના પર ઓપરેશન નહીં કરી શકું કારણ કે આ તો મારો જ પુત્ર છે. તો હાઉ કેન ઇટ બી? આવું કઈ રીતે શક્ય છે? એનીવન નોઝ આન્સર? હા, ગ્રાન્ડસન પણ પુત્ર તો નહીં જ ને? યા એટલે હા, સર્જન છે ને એ માં છે. હા, એ રીતે. એટલે જસ્ટ સમથિંગ આપણે આઉટ ઓફ ધ બોક્સ. બીજો ક્વેશ્ચન જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ. ઓકે, then you should not raise your hand. ઓકે, then આ એક સ્ત્રીને બે છોકરા છે, અને એક જ કલાકે, એક જ સમયે, એક જ મહિનામાં અને એક જ વર્ષે જન્મ્યા છે, પણ તે ટ્વિન્સ નથી. કઈ રીતે? બે પુત્ર છે, બંને એક જ સમયે જન્મ્યા છે, પણ બંને ટ્વિન્સ નથી. કઈ રીતે? એનીવન? હા, what is anyone? નો, ડિફરન્ટ મધર તો સાથે કઈ રીતે? સેમ વર્ષ, બધું જ બસ સરખું જ. 8 ને 5 2012. એક માતાને બે પુત્ર થયા છે. હા, એનીવન? સો ધીસ ઇઝ કાઇન્ડ ઓફ અવર પેનલ ડિસ્કશન. They are not twins. હા, ના, જન્મ્યા છે ભાઈ, જન્મ્યા છે. On the same day, everything same, પણ તે ટ્વિન્સ નથી. Yes, that's correct. They are triplets. So એવી રીતે something to think outside of the box. એ ટ્વિન્સ નથી, પણ એને 3 છોકરા રીતે જન્મ્યા છે કે 4 છોકરા. So this is some exercise that અને આપણે એવો આપણે એનો એવો એક સરસ ડ્રામા પણ જોઈશું, about 5 minutes. હા ભાઈ, કે એ ટ્વિન્સ નથી પણ છે ને ટ્રિપલેટ છે, કે 3 છોકરા એ સમયે જન્મ્યા છે, એટલે ટ્વિન્સ નથી, ના કહેવાય ને, ટ્રિપલેટ કહેવાય. ઓર 4 હોય તો ક્વાડલેટ કહેવાય, કે પછી 8 જણા બી જન્મ્યા છે ને એક જણને, એટલે એક બેનને 8 છોકરા જન્મ્યા હતા સાથે, નહીં? એટલે બરાબર. બીજું ભાઈ પેલું સાથે આવ્યા હોય. એટલે આવી રીતે આપણે આ પેનલ ડિસ્કશન છે. અને આપણે એક સરસ નાનો એક કે આપણે ઉપનિષદમાં અને વચનામૃતમાં આવી રીતે આર્ગ્યુમેન્ટ કરીને દે ટ્રાય ટુ એસ્ટાબ્લિશ અ પ્રિન્સિપલ. આપ બેસો અંકલ.
સો એવું આપણે એક જોઈશું 5 મિનિટનું, અને પછી દેન વિલ ટેક બ્રેક, અને પછી આપણે આપણા પેનલિસ્ટને કહીશું કે આપ અહીંયા આવીને બેસો, અને દેન વિલ સ્ટાર્ટ ક્વેશ્ચન આન્સર સેશન. અને આમાં દેર ઇઝ નો રોંગ ઓર રાઇટ આન્સર, એવું કંઈ ખોટો કે ઇટ્સ જસ્ટ અ સિચ્યુએશનલ ક્વેશ્ચન. અને આઈ એક્સપ્લેન ધ સિચ્યુએશનલ ક્વેશ્ચન ઇઝ લાઈક કે આઈ કમ અપ વિથ ધીસ ટર્મિનોલોજી કે સ્વામિનારાયણના ઘરમાં વાડામાં બિલાડો હોય, દેર ઇઝ અ કેટ, લાઈક આપણું ઘર છે, આપણું જૂનું મંદિર, એની પાછળ એક કેટ છે, રાઈટ. હવે કેટ છે, સો એન્ડ માય મામ ગીવ્સ ફૂડ ટુ બર્ડ્સ, ને બધાને ફૂડ આપે ને તો સ્ક્વિરલ્સ ને બધું આવે, તો નાવ બિલાડી એ સ્ક્વિરલ્સને ખાવા આવે, રાઈટ રાઈટ, અને એને મારી નાખે ને. સો નાવ વી હેવ ટુ થિંગ્સ, રાઈટ, કે કાં તો આપણે બિલાડીને શેલ્ટરમાં આપી દઈએ, રાઈટ. હવે શેલ્ટરવાળાનો એવો નિયમ છે કે લોકો ખાલી 1 જ મહિનો રાખે, અને જો એને કોઈ લેવા નહીં આવે તો દે વુડ કિલ હમ, એવો અહીંયાના નિયમ છે. તો નાવ ધીસ ઇઝ ડિલેમા દેટ વી આર ફેસિંગ, રાઈટ, કે બિલાડાને ત્યાં જ રાખી મૂકીએ, એન્ડ લેટ અર કિલ ધ સ્ક્વિરલ્સ, કે બિલાડાને ત્યાં શેલ્ટરમાં આપી દઈએ, કે પેલા લોકો એને મારી નાખે. એટલે ધીસ ઇઝ સમ સિચ્યુએશનલ ક્વેશ્ચન, રાઈટ. વી ડોન્ટ નો વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ. આમાં શું કરવું કંઈ ખબર ના પડે. વી કેનોટ પ્રોટેક્ટ ધ સ્ક્વિરલ્સ ઓર બર્ડ્સ ઓલ ધ ટાઈમ. એટલે આવા એક અમુક સિચ્યુએશનલ ક્વેશ્ચન આપણે મૂક્યા છે, અને આપણે એનો આન્સર લેવા ટ્રાય કરીશું. અને દેર ઇઝ નથિંગ રોંગ ઓર રાઇટ, ઇટ્સ ઓલ પર્સપેક્ટિવ્સ. અને ઇફ યુ આર મિસિંગ સમથિંગ, દિનકર અંકલ ઇઝ હિયર to elevate our understanding as well. So we'll be open-minded, and we'll, try to understand the questions and try to answer. Ready? Yeah. प्रपंच क्या है? जो कुछ दिखाई देता है, जो कुछ, वह प्रपंच है. जो दिखाई देता है का तात्पर्य क्या है? जो दृष्टिगोचर है, मन और इंद्रियों का विषय है, जिसे मैं स्वयं जानता हूं, वही दृश्य है. जो दृष्टा है, उसे कौन जानता है? स्वयं को कौन देखता है? उस स्वयं, उस आत्म को देखने के लिए किसी की सहायता की जरूरत नहीं पड़ती. जैसे सूर्य को प्रकाश के लिए दिए की जरूरत नहीं पड़ती, वह स्वयं प्रकाशमान है. यह संसार कहां से और कैसे आया? यह सृष्टि उससे और सिर्फ उससे आई. वह कौन है? वह ब्रह्म है, वह ईश्वर है. वही अपनी माया से इस संसार को रचता है. वह ही रचनाकार, पालक और इस जगत का संहारक है. ब्रह्म इस संसार की रचना, पालन और संहार कैसे करता है? जिस प्रकार मकड़ी अपने जाल की रचना करती है, उसी में विचरण करती है और फिर उसी को निगल जाती है, उसी प्रकार ईश्वर संसार की रचना, पालन और संहार करता है. जीव क्या है? जीव आत्मा है. वह निर्विकार स्वयं है, परंतु अविद्या के प्रभाव में आकर वह स्वयं को मन और शरीर समझ बैठता है. इसीलिए वह इस संसार का अनुभव करता है. अविद्या क्या है? अनात्मा को आत्मा समझना, निर्विकार को विकार युक्त समझना और इस संसार को ही सच समझना अविद्या है. तो विद्या क्या है? आत्म का ज्ञान विद्या है. सा विद्या या विमुक्त है. वह जो हमें सारे दुखों, पीड़ाओं, बंधनों, अज्ञान, प्रतियोगिताओं, भ्रम और भ्रामक कल्पनाओं से मुक्ति दिलाए, वह विद्या है. जो हमें द्वैत के भाव से, हम दो हैं के विचार से, अलगाव के विचार से, तुम और मैं के भेद से मुक्ति दिलाए, वह विद्या है. विद्या दृष्टि देती है, जिससे मनुष्य अपने ब्रह्म रूप को पहचान सके. साधो साधो साधो. ब्रह्म को जानने की प्रक्रिया क्या है?
उसे जानने के दो मार्ग हैं। पहला मार्ग यह जानना कि ब्रह्म क्या नहीं है। जो ब्रह्म नहीं है उसका निषेध करना। सब नाम, रूप, गुण, सदोष और परिवर्तनशील वस्तु का निषेध कर निर्विकार को जानना। दूसरा मार्ग सत्य जैसा है उसे वैसा ही पहचानना। वह अस्तित्व रूप है, उसके बिना संसार का अस्तित्व ही नहीं है। वह ब्रह्म ही था, वह ब्रह्म ही है, इसलिए मैं ब्रह्म हूं, तुम ब्रह्म हो, हम सब ब्रह्म ही हैं, इसलिए सारा संसार ब्रह्म है। साधो साधो साधो। ब्रह्म को कैसे जाना जा सकता है? ब्रह्म को सही सामाजिक व्यवहार, आध्यात्मिक चिंतन, ध्यान पूर्वक सुनने, नित्य अनुभवों पर विचार करने और निष्कर्षों पर मनन करने तथा समाधि में जाकर जाना जा सकता है। ब्रह्म ज्ञानी के लक्षण क्या हैं? यदि कोई दावा करता है कि उसने ब्रह्म को जान लिया है तो वो ब्रह्म को नहीं जानता। ब्रह्म को जानने के साथ ही ब्रह्म को जानने का अहंकार मिट जाता है। क्या उसे तर्क से जाना जा सकता है? नहीं, परंतु तर्क सहायक हो सकता है। क्या उसे प्रार्थना और भक्ति से जाना जा सकता है? नहीं, किंतु प्रार्थना और भक्ति सहायक हो सकती है। क्या उसे योग व मनन से जाना जा सकता है? नहीं, परंतु योग व मनन सहायक हो सकते हैं। शास्त्रार्थ का अंत होता दिखाई नहीं दे रहा था। दोनों एक दूसरे पर भारी पड़ रहे थे कि अचानक बंदी બધાને બ્રેક લેવો છે કે આર યુ ઓકે? બધા ઓકે છે? ઓકે ઓકે ઓકે. તો આપણા ટુડેઝ પેનલિસ્ટ આર એમિલીબેન, ભાવેશભાઈ, નિર્ભિકભાઈ, એનજીબેન, વિભાબેન એન્ડ હર્ષાંટી.